મુસ્લિમ સમાજ માટે પવિત્ર ગણાતા મોહરમ માસનો આરંભ થતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મુસ્લિમ બિરાદરો ઇમામ હુસૈન અને કરબલાની શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ રૂપે ભવ્ય અને કલાત્મક તાજિયાઓની તૈયારીમાં વ્યસ્ત જોવા મળે છે। શહેરી અને ગ્રામીણ વિસ્તારોના યુવાનો અને કલાકારોએ તાજિયા બનાવવા માટે બાંસ, થર્મોકોલ, પેપર મેચ અને રંગીન ફોઇલ જેવી સામગ્રી સાથે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। મોહરમ માત્ર શોખ અને શહાદતનો મહિનો નથી, પણ શાંતિ, સૌહાર્દ અને માનવતા માટે ઇમામ હુસૈનની જંગ યાદ કરાવતો પ્રસંગ છે। શહેરના હિન્દુ મુસ્લિમ લોકો તાજિયાની તૈયારીઓમાં સાથે મળીને ભાગ લઈ રહેલા દ્રશ્યો જોવા મળે છે। કેટલાક વિસ્તારોમાં તાજિયા માટે ફૂલો અને ઝુમ્મર જેવી વસ્તુઓ પાડોશીઓ તરફથી ભેટમાં આપવામાં આવે છે, જે દેશમાં કોમી એકતા અને ગૌરવભેર ભાવિકતા દર્શાવે છે। મારું નામ અસીમ અજીતભાઈ ચૌહાણ, મોતી તળાવ શેરી નંબર 0, જંગે બદર 313 ગ્રુપનો પ્રમુખ। આ અમે લગભગ 23 વર્ષથી રાજ્ય બનાવું છું મોતી તળાવની અંદર, અને લગભગ કુંભારવાળાના ટોટલ તાજિયા 6 થી 7 તાજિયા છે, અને લગભગ અમે 8 મોહરમે 9 મોહરમે તાજિયા ફેરવવા નીકળશું, અને 10 મોહરમે ઠંડા કરી નાખશું। અત્યારે કઈ પ્રકારનું કામ કરી રહ્યા છો અને કઈ કઈ વસ્તુ નકશી રજવાડી કામ નકશી છે, પછી રાઉન્ડિંગ કામ છે, અને અલગ અલગ કલર અને અલગ અલગ લાઇટિંગનું ફેરફાર કર્યું છે ન્યૂ મોડલ। અને કેટલા વર્ષથી તમે બનાવો નકશી કામનું કામ કરો? અમે લગભગ નકશી કામ કરતા આવીએ અને 2023 વર્ષ જેટલું કામ થયું। અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે? લગભગ આશરે 80-90 હજારની એવરેજ પકડવાની જેવું કામ। अस्सलाम वालेकुम, रसूलभाई रहीमभाई सुमरा मारू नाम। मोती तलाव विस्तारमा શેરી નંબર 7 મસ્જિદે ખેરપાયા મોતી તળાવથી માંડીને કે કુંભારવાળા વિસ્તાર લગીનમાં બધાયમાં ટોટલ 10 તાબૂત બને છે અમારા ઇસ્લામી તરીકે, બરાબર। એમાં જેથી કરીને કોઈ એવું મટીરિયલ અમે નથી વાપરતા કે જેથી કરીને સમુદ્રમાં મચ્છી છે, કોઈ એવું જાનવર છે એને કોઈ નુકસાન પહોંચી એને શકે એવું કોઈ મટીરિયલ આપણે વાપરતા નથી। જેથી કરીને આ જે છે એ બનાવી છે એક યાદી છે, અમારા પીર ઇમામ હુસૈન બાપુની યાદી છે, ને દિલમાં યાદી રાખીને બનાવી છે, એની યાદી માટે મહેસૂસ રાખી છે। સદાય યાદ રહે તો આબાદ રહે, વરના સબ બરબાદ રહે। અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ને કઈ પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે? અંદાજે 30-40 હજારનો ખર્ચો થાય। લાઇટો એવી યુઝ કરવી જોઈએ કે જેથી કરીને કોઈ પબ્લિકની આંખો ન ખેંચાય, કોઈ પબ્લિકને નુકસાન પહોંચી શકે, કોઈ પબ્લિક પડખે ચડી હોય એને શોર્ટ ન લાગી શકે, એ રીતનું મટીરિયલ વાપરવી જોઈએ। અમે કોઈ તાબૂતને અડે તો એ તાબૂતને શોર્ટ ન લાગવો જોઈએ, એટલી અમને બીક લાગે કે ભાઈ આ વસ્તુ બનાવ્યા પહેલાં આપણે વિચાર કરી લેવાય કે આ વસ્તુ બનાવ્યા પછી શું એનું કાર્યકાળ થાય, કે આ કોઈ અડે તો એને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ, કોઈ આમ પબ્લિકને નુકસાન ન પહોંચવું જોઈએ। એટલે એની માટે અમે બધું જોઈ કાઢવીને વિચારી કાઢવીને વસ્તુ વાપરવી।